તમે બધા મજામાં આવીશો। આજે હું ને મારો મિત્ર આવ્યા હતા નદીને કાંઠે ફરવા, તો એમ થયું કે ચાલો નદીનો વ્યૂ લઈ લઈએ। તો આઈ હોપ તમને વ્યૂ ગમશે, તો જોડાયેલા રહો। ચાલો, તો આ તમે જોઈ શકો છો કે સિટીની વચ્ચે નાનું એવું તળાવ છે। તળાવમાં નાના એવા બગલા છે। ક્યારેક ક્યારેક હમણાં બગલાઓને એકદમ મજા છે। હમણાં થોડાક દિવસ થયા તો આ બધું જ પાણી એકદમ બરફ થઈ ગયેલું હતું। અને એની બાજુમાં એક રિસોર્ટ હોટલ છે। અહીંયા કોઈના મેરેજ કે પછી પાર્ટી કે વગેરે જેવા પ્રસંગોને રાખવામાં આવે છે। અત્યારે પાણીની બાજુમાં જવા માટે પટ્ટી મારી દીધી છે, જવાનું છે નહીં, કેમ કે સાવધાન, વિરોધ વાપરો, જીવલેણ રોગ। અત્યારે બગલાઓની મોજ છે અને તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ મજાનું છે, કંઈ ના ઘટે। રીલ બનાવી જ કરો તમે તમારે। મારો મિત્ર અત્યારે મારા સામે જોઈ છે ને કતરાય છે કે આની ઓશિકતાનો બ્લોગ ચાલુ કરી દીધો છે। તો એવું નથી, એને ક્યારે ખબર નથી કે અમે ક્યારે બ્લોગ બનાવીએ છીએ કે નહીં, પણ હવે તમે જોઈ શકો છો કે અત્યારે અમે તો મિત્રો આ રીતનું વાતાવરણ છે। અને બસ અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે, ઠંડીનો માહોલ છે એટલે અત્યારે લોકો એકદમ ઓછા બહાર નીકળેલા છે અને લવરિયા વધારે છે। અમારી બાજુમાં જ લવરિયા છે, પણ એ લોકોને બતાવવા એમ છે નહીં, બાકી તમને બતાવી દે, પણ આપણે એમાં ધ્યાન દેવું નથી। અહીંયા મમ્મી દીકરો જો ચણ નાખે છે। તમને બતાવું કે ચણ કઈ રીતે નાખે। કે ચણતા ગામને ચોરે આપણે બધા નાખતા જ હોય, એ કાંઈ બતાવવાની જરૂર નથી। આવું છે, કોઈ એકલા બેઠું છે, કોઈને હથવારો નથી। આ ભાઈ જો અમારી જેમ એકલા બેઠા છે, વિચારે છે કે હવે આગળની જિંદગીમાં શું કરું। અમારે 6 વયા ગયા ભાઈ, તારાય નીકળી જ જાહે। આ મેડમ ઇન્સ્ટાની રીલ જોઈ છીએ, હંસાબેન ભરતભાઈ પરમાર એવી રીલ જોઈ છે, એટલે અહીંની ભાષામાં એવી જોઈ છે। આ એકદમ કતરાતા અમારી સામું જાય છે, અમને ખબર નથી કે આવું શું કામ કતરાય છે। આ એક બીજી હોટલ છે, અહીંયા કોઈને પાર્ટી કરવી હોય તો રાખી લેવાની ભાડે, પણ આપણે તો હમણાં કંઈ પાર્ટીનો પ્રચાર કરવાની જરૂર છે નહીં। હમણાં થોડાક ભેગા કરી લઈએ, પછી પ્રચાર કરશું ત્યારે તમને વળી પાછો વિડીયો અપલોડ કરશું। તમે જોઈ શકો છો રોમેન્ટિક સીન ચાલે છે, બહુ ઉતારાય નહીં ને કે હમણાં અહીંયા આવશે, આવું બધું છે। મારો મિત્ર મારા ભેગો અટાણા હાલવા તૈયાર નથી, એમ કહે છે કે તું આજે વાતું કરતો જાહો ને, એમાં એને ખૂબ જ હસવાનું આવે છે, કેમ કે હિન્દી છે ને હું ગુજરાતીમાં અત્યારે ભાષાંતર કરવામાં ચાલુ થયો છું, તો અત્યારે એનો મગજ આખો છટકી ગયેલો છે મારી ઉપર। પણ શું કરીએ, સામે જો બે જોડવા આવે છે, કરણ અર્જુન, અને કરણ અર્જુન એકદમ મજેદાર સીનમાં વયા જાય છે અને આવી બધી મજા હોય છે। તો આ હતો અહીંનો નદીનો વ્યૂ। અહીંના પક્ષીના કલર એક નંબર હોય છે, તમે જોઈ શકો છો। નદીની વચ્ચે થોડા ઝાડ ને એવું જંગલ જેવું કરેલું છે। નદી એકદમ આખો વ્યૂ તો બહુ મોટો છે, આવું બધું છે। જોકે નાની નાની નદીઓ અહીંયા સિટીની આજુબાજુમાં હોય જ છે। ફરી એક ડાગલું ચણ નાખવાની તૈયારીમાં છે, એ પોતાના ચક્કાની સાથે છે, એને મમ્મી જોડે જીદ ચાલુ છે। હવે જોઈએ ડાગલો શું કરે છે। ડાગલો જાય છે અને હવે હમણાં થોડીક વારમાં એ ચણ નાખવાનું ચાલુ કરશે। તો આવો બધો નદીનો વ્યૂ છે મિત્રો। બાજુમાં તમને દેખાય છે કે કઈ રીતે બેસવા માટેની સુવિધા હોય છે। અને અત્યારે હું તમને જણાવી દઉં કે મારો ટાઈમ થયો છે સાંજના 5 વાગ્યા છે, પણ શિયાળાને લીધે અહીંનું વાતાવરણ એકદમ સાંજ જેવું થઈ ગયું છે। અને તમે જોઈ શકો છો આખા લેકનો વ્યૂ કઈ રીતે એક ભૂતિયા મહેલની જેમ આવે છે। આવો હોય છે અહીંનો વ્યૂ નદી કાંઠાનો। આઈ હોપ તમને વિડીયો ગમ્યો હોય છે। વિડીયો અહીંયા જો ક્યાંક ક્યાંક તો બરફમાં પાણી પણ થઈ ગયું છે, તમે જોઈ શકો છો કે આ બરફમાં પાણી થઈ ગયું છે।
અને આ રીતે હોય છે નદીનો એક નંબરનો વ્યૂ. તો ચાલો મિત્રો વિડીયોનો અંત કરીએ. આવજો.